भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो। गई काले पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायण जेवोनो प्रादुर्भाव आ लोकनी अंदर थयो अने भगवान आ लोकनी अंदर अवतार धारण करी अने पोते पधार्या। स्वाभाविक रीते भगवान ज्यारे आ लोकनी अंदर अवतार धारण करी अने पधारे त्यारे हजारों अने लाखों लोकोना मन एकदम प्रसन्न थाय। भगवान स्वामीनारायण पण आ लोकनी अंदर ज्यारे पधार्या ए वखतनो दिव्य वातावरण जे वातावरणनो अनुभव आपणे गई काले अहींया आगळ कर्यो। भगवान ज्यारे आ लोकमां अवतार धारण करीने पधारे छे ए वखते छप्पयानी नारीओ एटले के स्त्रीओ बधी छप्पयानी अंदर भेगी थाय छे अने भगवानना गुणगान गावा माटे धर्मदेवना आंगणानी अंदर बहु सुंदर रीते गीतो भगवानना वधामणीना गाय छे। ऋषिओ बधा भगवाननी स्तुति करे छे। आकाशनी अंदर रहेला देवताओ बधा ए पण भगवाननी स्तुति करी रहेला छे। आवा एक सुमांगल्य वातावरणनी अंदर भगवान पोते आ लोकनी अंदर हजारों अने लाखों लोकोनो उद्धार करवा माटे पोते पधारी चूक्या छे त्यारे छप्पयानी अंदर बहु ज आनंद थाय छे। आम तो आपणा ग्रंथोमां एवुं लखवामां आवेलुं छे के एक महीना सुधी छप्पयानी अंदर बधा लोको खूब आनंद करे छे अने छप्पयानी जे स्त्रीओ आजुबाजुना गामडाओनी जे स्त्रीओ रहेली हती ए बधी ज धर्मदेवना आंगणानी अंदर भेगी थाय अने त्यां आगळ भगवानना वधामणीना बहु सुंदर कीर्तनो गाय छे जेनुं आपणे थोडुंक आचमन करीए। आ स्त्रीओना शब्दो रहेला छे के सखी आज आनंदयति गणो सखी आज आनंदयति गणो सखी आज आनंदयति गणो सखी आज कोटि ब्रह्मांड नाकर अखिल नायाधार
છપૈયાની અંદર ખૂબ જ એક પ્રકારનો આનંદ છવાઈ ગયેલો છે અને બધા જ નરનારીઓ છપૈયાની અંદર ભગવાનના વધામણાના બહુ સુંદર કીર્તનો સાંભળતા હતા. એવા સંજોગોની અંદર હવે આજુબાજુ રહેલા બધા જ રાક્ષસો ભેગા થાય છે. સામાન્ય રીતે જ્યારે જ્યારે દૈવી સંપત્તિ આલોકની અંદર પધારે ત્યારે આસુરી સંપત્તિ ઉપદ્રવ કરે છે. સારા માણસો હોય ત્યાં ખરાબ હોવાના છે અને સારા માણસોને હંમેશા હેરાન કરતા જ હોય છે. બધા જ અસુરોએ એક મીટિંગ કરી અને આ મીટિંગની અંદર એ લોકોએ નક્કી કર્યું કે છપૈયાની અંદર ધર્મદેવને ત્યાં આજે પુત્રનો જન્મ થયેલો છે તો આપણે બધાએ એનો સંહાર કરવાનો છે. સામાન્ય રીતે સૂર્યનારાયણ જ્યારે ઉદય પામે એ વખતે બધાને આનંદ થાય, પણ જે ઉલુક જીવા હોય, ઘુવડ જીવા હોય, આંધળી ચાંચણ જીવા હોય કે પછી એવી 7 જ્ઞાતિઓ બતાવવામાં આવી છે, એ લોકોને કોઈ દિવસ આનંદ ન થાય, કારણ કે એને દિવસે દેખાય નહીં. એટલા માટે સૂર્ય દ્વારા બધાને પ્રસન્નતા પ્રાપ્ત થાય, પરંતુ આવા લોકો એ આનંદને પામતા હોતા નથી. એમાં જે અસુરો એ બધાના ડાબા અંગ ફરકવા લાગ્યા, અંદર ત્રાસ પામે છે અને હવે પોતાની આસુરી માયા પ્રગટાવવાનો પ્રારંભ કરી રહેલા છે. એમાં કાલિદત્ત ભયંકર અસુર હતો. એ પોતે કૃત્યાઓને ભગવાનને મારવા માટે મોકલે છે. એની મોકલેલી બધી કૃત્યાઓ એની દાસી આ છપૈયાની અંદર આવે છે. અને બાળ પ્રભુ જ્યારે રમતા હતા, ભક્તિ માતાના ખોળામાંથી આ કૃત્યાઓ ભગવાનને લઈ અને દોડતી દૂર સુદૂર જાય છે. એવા સમયની અંદર ભક્તિ માતા ખૂબ વિલાપ કરવા લાગે છે અને ત્યાં ધર્મદેવ પધાર્યા. ધર્મદેવ ભક્તિ માતાને સાંત્વના આપે છે, એને શાતા આપે છે કે જીવનની અંદર કોક વખત આપણે કંઈક આવું સંકટ આવે માટે દેવી સહન કર અને એ પુત્ર તો પાછો પ્રાપ્ત થશે. ધીરજ રાખ, ધીરજના ફળ મીઠા રહેલા છે અને પુત્ર મળી જશે. પરંતુ બહુ જ્યારે વિલાપ કરે છે ત્યારે ધૈર્યાષ્ટક ધર્મદેવ ભક્તિ માતાને સંભળાવી રહેલા છે. બહુ સુંદર સંતોએ ધૈર્યાષ્ટક અહીંયા આગળ ગાયું છે. ભક્તિ તણી સોણી વિલાપ વાણી ધર્મે કહા ધીરજ ગુરયાણી. ભક્તિ તણી સોણી વિલાપ વાણી ધર્મે કહા ધીરજ ગુરયાણી. ભક્તિ તણી સોણી વિલાપ વાણી ધર્મે કહા ધીરજ ગુરયાણી. ભક્તિ તણી સોણી વિલાપ વાણી ધર્મે કહા ધીરજ ગુરયાણી. ભક્તિને ધીરજ ત્યાં ધરાવા સોના ધૈર્યાષ્ટક શાંતિ થાવા. ભક્તિને ધીરજ ત્યાં ધરાવા સોના ધૈર્યાષ્ટક શાંતિ થાવા. ભક્તિને ધીરજ ત્યાં ધરાવા નાગ ધૈર્યાષ્ટક શાંતિ થાવા. ભક્તિને ધીરજ ત્યાં ધરાવા સોના ધૈર્યાષ્ટક શાંતિ થાવા. સોના ધૈર્યાષ્ટક શાંતિ થાવા. સોના ધૈર્યાષ્ટક શાંતિ થાવા. કે જીવનની અંદર આવા દુઃખ તો આવતા જ હોય છે. દુઃખ અને સુખ આ સંસારની અંદર અનિવાર્ય છે,
માણસ બહુ જ્યારે સુખની અંદર રહેતો હોય એને પણ થોડોક એવો વિચાર કરો કે જીવનમાં દુઃખ આવશે, અને અતિશય દુઃખની અંદર રહેતો હોય એને કોઈ ગભરાઈ જવાની જરૂરિયાત નથી. એના જીવનમાં પણ સુખ આવવાનું છે. સુખસ્ય દુઃખસ્ય, આ સુખ અને દુઃખ ચક્રવત પરિવર્તનતે. જેમ ચક્ર પરિવર્તનને પામે છે એવી જ રીતે જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ રાખતા હોય છે. પરંતુ સુખની અંદર છલકાઈ ના જાઓ અને દુઃખમાં ક્યારે આપણે ગભરાઈ ના જાઓ. આ બે જો બરાબર જીવનમાં રાખીએ તો કોઈ પણ પ્રકારનું આપણા જીવનની અંદર આપણે ધીરજ, ધૈર્ય, બળ ક્યારે ગુમાવી શકતા હોતા નથી. અહીં આગળ પોતાના કુળદેવતા હનુમાનજીને યાદ કરે છે, એની સ્તુતિ કરી અને હનુમાનજી પ્રગટ થયા. આ બાજુ બાળ પ્રભુને પેલી કૃત્યાઓ લઈ ગઈ છે અને હનુમાનજી ત્યાં આગળ પ્રગટ થયા. એ વખતે ભક્તિ માતા હનુમાનજીને કહે છે કે મારા પુત્રને કૃત્યાઓ લઈ ગઈ છે. અરે હનુમાનજી ધીરે રે અને ભક્તિ માતાને કહે છે કે માં, તમારો પુત્ર તો કાળનો પણ કાળ છે, એને તો કોઈ ક્યારેય કશું જ કરી ન શકે, મૃત્યુને પણ મારી નાખે એવો તમારો પુત્ર રહેલો છે. તમે ચિંતા ન કરો, હમણાં હું જાઉં છું. એમ કરીને હનુમાનજી ત્યાં આગળ જાય છે. અને પેલી કૃત્યાઓ બાળ પ્રભુને આકાશ માર્ગે ઉપર લઈ જઈ હતી અને ત્યાં રસ્તામાં હનુમાનજી મળ્યા અને એ હનુમાનજીએ બાળ પ્રભુને પકડી લીધા. આ બાજુ જે બધી કૃત્યાઓ હતી એ હનુમાનજીની પાસે આવે છે, પણ હનુમાનજી તો બ્રહ્મચારી અને અતિશય બળવાન, એટલે પેલી જે કૃત્યાઓ હતી એને ખૂબ માર મારે છે. કેટલીના માથા ફોડી નાખ્યા, કેટલાના પગ તોડી નાખ્યા, કેટલાના હાથ મરડી નાખ્યા, અને ભયંકર રીતે હનુમાનજી આ બધી કૃત્યાઓને મારે છે અને બાળ પ્રભુને એની પાસેથી લઈ અને હવે રસ્તાની અંદર આવી રહેલા છે. હનુમાનજી એક એવું પાત્ર છે કે જેને બધાની સેવા કરી છે. રામચંદ્ર ભગવાન નામ તો હનુમાનજી દાસ કહેવાય, સેવક કહેવાય, પરંતુ એને મહારાજની પણ એટલી જ સેવા કરેલી છે. વન વિચરણમાં પણ મદદ કરી અને બીજી રીતે પણ હનુમાનજી આ પ્રમાણે શ્રીજી મહારાજની સેવામાં અહીંયા આગળ પોતે પધાર્યા. ખૂબ પેલા તો રમાડે છે, કારણ કે નાના છે બાળ પ્રભુ, અને અતિશય હનુમાનજી રમાડી અને પછી ધીરે રહી અને આવ્યા ભક્તિ માતાની પાસે. અને ભક્તિ માતાને આ હનુમાનજી ઘનશ્યામ બાળ પ્રભુ આપે છે. ભક્તિ માતા બહુ પ્રસન્ન થઈ ગયા બાળ પ્રભુને પ્રાપ્ત કરીને. એવા સંજોગોની અંદર હવે ધીરે ધીરે આ બાળ પ્રભુ મોટા થઈ રહેલા છે અને જુદા જુદા સંસ્કારો એની ઉપર કરવામાં આવે છે. સૌથી પહેલો સંસ્કાર જમીન ઉપર બેસાડવાનો હોય છે. આમ તો આપણી ભારતીય પ્રણાલિકા, ભારતીય રીત પ્રમાણે 16 સંસ્કાર કરવાના હોય છે, પણ અત્યારે મોટા ભાગના સંસ્કારો લગભગ ઓછા થઈ ગયા છે. 2-5 સંસ્કારો રહ્યા છે. એમાં એક સંસ્કાર વિશેષ કરીને રહેલો છે વિવાહ સંસ્કાર. અને એમાં પણ તમે જોજો, જ્યારે વિવાહ થાય એ વખતે લોકો વિધિ વિધાનમાં બહુ રસ ધરાવતા નથી. અને પેલા ગોર મહારાજને કહેવામાં આવે કે જલ્દી ઉતાવળ કરજો, અમારો ફોટો સેશન બાકી છે, તમે જલ્દી પતાવજો. જેના વિવાહમાં જલ્દી વિધિ પતે, સમજી લેવું એના વિવાહ જલ્દી પતી જશે. એટલે છૂટાછેડા જે થાય છે એનું કારણ પેલા ધ્યાન નહીં આપ્યું હોય સરખું. અહીંયા આગળ બહુ સુંદર સમજાવી રહેલા છે કે વિધિ વિધાનો આપણા શાસ્ત્રોની અંદર જે બતાવવામાં આવ્યા છે બહુ પ્રેમથી કરવા. 16 સંસ્કાર જેની ઉપર બરાબર કરવામાં આવે એ વ્યક્તિ ખરેખર ભગવાનના ધામના અધિકારી બને.
બાળ પ્રભુને જમીન ઉપર બેસાડવામાં આવ્યા. પછી બીજો માસ જ્યારે પ્રારંભ થયો, શંખ દ્વારા ગાયનું દૂધ પાવામાં આવે છે. અને ત્રીજા મહિનાનો જ્યારે પ્રારંભ થયો એ વખતે વિધિવત સૂર્યનારાયણના દર્શન કરવામાં આવે છે. દર્શન કરાવ્યા બાળ પ્રભુને, અને જેવા બહાર આવ્યા સૂર્યનારાયણના દર્શન કરે છે. સૂર્યનારાયણને પણ ધન્યતા થઈ ગઈ કે આજે મને પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દિવ્ય દર્શનનો લાભ પ્રાપ્ત થયો. પછી ધીરે ધીરે હવે મોટા થાય છે અને 3 માસ અને 12 દિવસના બાળ પ્રભુ થયા. ત્યારે એનો બીજો એક સંસ્કાર કરવાનો વિધિ આવ્યો, નામકરણ સંસ્કાર. બાળકનું નામ પાડવામાં આવે. માર્કંડેય મુનિ ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે પધાર્યા. કુંડળી જોઈ, બરાબર રીતે કુંડળી જોઈ અને માર્કંડેય મુનિ અહીંયા આગળ નામ પાડતા બહુ સુંદર કહે છે કે યુભયોશ્ચ સ્વકીયા નામ હરતા સાવા પદો દ્વિજ હરિસંગનો સ્વત કર્ક રાશિસ્કેન્દ્રોશ્ચ જન્મની હરણાત સર્વદુઃખાનાં હરિર્ય કે આ તમારો દીકરો બધાના પાપ હરશે અને દુઃખ હરશે, એટલા માટે આનું નામ હરિ પાડવામાં આવે છે. એક નામ પાડ્યું, દુઃખે લઈ લેશે અને લોકોના પાપ એને પણ વિદારશે, નાશ કરશે. અને આનો જન્મ કર્ક રાશિમાં થયો છે. ડ અને હ કર્ક રાશિના 2 શબ્દો છે. તો કર્ક રાશિમાં જન્મ થયો એટલે એનું નામ હરિ પાડવામાં આવે છે. જો દીકરા અને દીકરીઓના નામ રાશિ ઉપરથી જ પાડજો. રાશિ ક્યારેય છોડતા નહીં. કારણ ભવિષ્યની અંદર જ્યારે એની કુંડળી બનાવવામાં આવે, અને જ્યોતિષ શાસ્ત્ર એક સાચું છે, ખોટું નથી, એ અનુમાનનું એક શાસ્ત્ર રહેલું છે. કદાચ ભવિષ્યની અંદર જો એના જોશ જોવાના હોય તો રાશિ ઉપરથી નામ પાડેલું હોય તો જ્યોતિષને એના દ્વારા સુગમતા રહે, અને રાશિ ઉપરથી જે નામ પાડે એ સારા નામ ગણાય. તો અહીંયા આગળ એક નામ હરિ પાડવામાં આવ્યું. બીજું નામ પાડે છે કૃષ્ણ. કેમ? તો કે કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે બધાને ખેંચશે. અને ખરેખર મહારાજ બધાને ખેંચે છે, જેની વાતો આપણે આગળ સાંભળવાના છીએ. પણ આજે અત્યારે બાળ ચરિત્ર આપણે સાંભળી રહેલા છીએ. તો બીજું નામ કૃષ્ણ પાડવામાં આવ્યું. અને કહે છે કે આનો ચૈત્ર મહિનામાં જન્મ થયો છે એટલે પણ એનું નામ કૃષ્ણ પાડીએ છીએ. દરેક મહિનાની અંદર એક એક નામ પાડવાનું હોય છે. જેનો ચૈત્ર મહિનામાં જન્મ થાય એને કૃષ્ણ પડાય, વૈશાખમાં જન્મ થાય ને અનંત પડાય, જેઠમાં જન્મ થાય ને અચ્યુત પડાય, અષાઢમાં જન્મ થાય ને ચક્રી પડાય, શ્રાવણમાં જન્મ થાય ને વૈકુંઠ પડાય. એવી રીતે ભગવાનના બધા નામો રહેલા છે. જેનો જે માસમાં જન્મ થાય એ માસના દેવતા ભગવાન એના નામ ઉપરથી એનું જો નામ પાડવામાં આવે તો એક સાથે ડબલ કામ થાય. એક તો ભગવાનનો સંબંધ, અને બીજું એ માસની અંદર જે નામ પાડે છે તો એના દ્વારા એના જીવનની અંદર બહુ જ સુખાકારી પ્રાપ્ત થશે. એટલે આ પ્રમાણે કૃષ્ણ નામ પાડવામાં આવે છે. પછી કહે છે કે આ બે ભેગું થઈ અને હરિકૃષ્ણ પણ લોકો એને કહેશે. અને પછી બહુ સુંદર આગળ માર્કંડેય મુનિ જોઈ રહ્યા છે અને બોલે છે કે ત્યાગ જ્ઞાન તપો ધર્મે પાર્વતી પતિના સમઃ એષ ભાવી ચયોગેના નીલકંઠા વિદોસ્વતઃ. કે આ તમારો દીકરો ભવિષ્યની અંદર ખૂબ તપ કરશે
અને નીલકંઠ કહેવાશે. જેમ મહાદેવ ભગવાન શંકર એમણે ખૂબ જ તપશ્ચર્યા કરી છે, એવો આ તપસ્વી થશે એટલે એનું નામ એક નીલકંઠ પણ પડશે ભવિષ્યની અંદર. અને પછી બહુ સુંદર કહે છે કે જેવા જેવા કર્મ કરશે એના સ્વરૂપ ઉપરથી અને એના ગુણ ઉપરથી હજારો એના નામ પડવાના છે. એટલે આપણે ઘણી વખત ગાઈએ છીએ ને, ના તમારે ગાવા જેવું છે આ કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. ભગવાનના ત્રણ રીતે સ્વાભાવિક રીતે નામ પડતા હોય છે. એક તો એનું સ્વરૂપ, ભગવાનના સ્વરૂપ ઉપરથી હજારો નામ પડે. બીજો એને જે જે કઈ કાર્ય કરેલા હોય એ કાર્ય ઉપરથી પણ ભગવાનના નામ પડે. અને ત્રીજો એની અંદર જે ગુણો રહેલા હોય એ ગુણો ઉપરથી પણ ભગવાનના નામ પાડવામાં આવે છે. આપણે ત્યાં જનમંગલ નામાવલીમાં ભગવાનના 108 નામ છે અને સર્વમંગલ નામાવલીમાં 1008 નામ છે. દરેક નામમાં ભગવાનનો દિવ્ય સંબંધ રહેલો છે. આપણે એ નામ જ્યારે લઈએ ત્યારે એ મૂર્તિને જોતા હોય અને પછી નામ લેવું. કાં ગુણને સંભાળીને નામ લેવું, કાં મૂર્તિને સંભાળીને નામ લેવું, કાં કાર્યને સંભાળીને નામ લેવું. આ ત્રણ માંથી એકે રીતે જો નામ ન લેવાય તો સમજી લેવું એ નામનું બહુ જાજુ ફળ નહીં મળે. ઘણી વખત તમે જોજો આપણે માળા કરતા સમનાણ કઈ ન હોય, કોઈ વિચાર ને કશું જ નહીં. ઘણી વખત તો સવારના પહોરમાં સ્વામિનારાયણ કરતા હોય બોલતા કે ચા થઈ કે નહીં, ચા થઈ કે નહીં, છાપવું આવ્યું કે નહીં, ફલાણું કરવાનું છે કે ઢીકડું કરવાનું છે કે નહીં. નામ જ્યારે લઈએ ત્યારે એની સાથે ત્રણ સંબંધો ઉમેરી દેવાના. એક ભગવાનના કાર્યનો વિચાર કરવો, ગુણનો વિચાર કરવો અને એના સ્વરૂપનો વિચાર કરવો. ત્રણ વિચારની સાથે સ્વામિનારાયણનું નામ જો લેવામાં આવે તો એનું ફળ જબરજસ્ત મળે, એનું કોઈ વર્ણન ન કરી શકાય. અને એવી એક માળા થાય ને આખા દિવસમાં તો 21,600 વખત તમે નામ લઈ ચૂકેલા છો. કાલ કરજો, અત્યારે નહીં થાય, કાલે આ માળા કરજો, અઘરી પડશે. એક માળા કરવી અઘરી પડશે. આમ તો આપણા શાસ્ત્રોમાં એવું કહે છે કે सांस सांस पे राम रटो, वृथा सांस मत खोय, न जाने इस सांस को फिर आवनो होय न होय. એક એક શ્વાસે ભગવાનનું નામ લેવું જોઈએ. પણ હવે એક એક શ્વાસે નામ લઈએ અઘરું કેટલું છે. આખા દિવસની અંદર 21,600 વખત આપણે શ્વાસોચ્છ્વાસ લઈએ છીએ. દરરોજ 200 માળા કરવાની. 200 માળા ગરડા કરતા હોય છે મંદિરે બેસીને, પણ 200 અઘરી પડે. પણ ભગવાને કન્સેશન આપ્યું કે રાત્રે સુઈ જાય એટલું માફ જા, એટલે 100 માળા કરજે. હવે દિવસમાં આપણે જાગતા હોઈએ, જાગીએ ત્યાં સુધીમાં 100 માળા પૂરી થવી જોઈએ. તો શ્વાસોચ્છ્વાસ લીધા એ સાર્થક છે. હવે એટલું પણ આપણી પાસે ક્યાં સમય રહેલો છે. એટલે ભગવાને ઓર કન્સેશન આપ્યું કે તું એક વાર લેજે, હું 100 વાર સમજી લઈશ.
પણ આ ત્રણ રીતે તું લેજે, મારું સ્વરૂપ યાદ રાખીને, મારા ગુણ યાદ રાખીને, મારા કર્મ યાદ રાખીને. એક માળા કરજે, હું 100 માળા સમજી લઈશ. જો આ અર્થવાદ નથી, યાદ રાખજો. આ લોકોને છેતરવાની વાત શાસ્ત્ર કરતા નથી, આ વાસ્તવિકતા રહેલી છે. અને એક માળા કરજો, કાલે સવારે આવી જે શાંતિનો અનુભવ આખી જિંદગીમાં શાંતિ નહીં થઈ હોય એવી શાંતિ એક માળામાં થશે. પ્રયત્ન તો કાલે કરજો. સ્વરૂપ, ગુણ અને આ પ્રમાણેનું કાર્ય સંભાળીને તો અહીંયા આગળ આવી એક માળા કરવાની જયારે વાત કરે છે, કેતા ભગવાનનું નામ પાડ્યું છે અહીંયા આગળ સ્વરૂપ, ગુણ અને કર્મ ઉપરથી. અને પછી ભવિષ્યવાણી ભાખે છે માર્કંડેય મુનિ. શું કહે છે કે તમારો પુત્ર ભવિષ્યની અંદર એ કથા વાર્તા સાંભળવામાં પૃથુ રાજા જેવો થશે, ભક્તિમાં અમરીશ રાજા જેવો એ મહાન થશે, દાસત્વ ભક્તિમાં હનુમાનજી તુલ્ય એની આ ભક્તિ ગણાશે. ઘણું અહીંયા આગળ કહે છે, પણ ટૂંકમાં જેટલું કંઈ સારું છે એ બધું જ તમારા પુત્રની અંદર રહેલું છે. કારણ કે આ દેખાય છે નાનો, પરંતુ સાક્ષાત ભગવાન રહેલા છે. એવી માર્કંડેય મુનિ ત્યાં આગળ ભવિષ્યવાણી ભાખે છે કે જેવા ગુણ એવા જ નામ પાડ્યા છે. ઘણી વખત આજે જગતમાં આવું જોવા નથી મળતું. જેવા ગુણ હોય એવા ક્યાં નામ હોય છે, અને નામ હોય એવા ગુણ ક્યાં હોય છે. નામ હોય વસંત, પણ હંમેશા કરમાયેલો જ હોય છે. તમે જો આમ નામ વસંત હોય પણ આખો દિવસ કરમાઈને જ ફરતો હોય. નામ હોય અશોક કે શોક વગરનો, અને જ્યારે તમે જુઓ તો મોઢા ઉપર શોક જ દેખાતો હોય. નામ હોય એનો રથપાલ, અને સાયકલે ઘરે ન હોય. રથમાં બેસીને જેને રથપાલ હોય, સાયકલે ઘરે ન હોય. આવા બધા નામ આજે જગતની અંદર તમને કેટલી જગ્યાએ જોવા મળશે. નામ હોય ધનપાલ, ધનનું રક્ષણ કરનારો, પણ બપોરે ખાવું શું એના પ્રશ્ન હોય એની પાસે. નામ હોય બુદ્ધિ સાગર, ઉપરનો માળ જ ખાલી હોય, ઉપરનો માળ જ એને ખાલી રહેલો હોય, અને નામ પાડ્યો હોય બુદ્ધિનો સાગર. તો નામ પ્રમાણે ગુણો બહુ જ ઓછી જગ્યાએ જોવા મળતા હોય છે. આનંદ નામ જેનું હોય એ બધાને ક્યાં આનંદ હોય છે? અતિશય અઘરું રહેલું છે. પરંતુ આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જેવા નામ એવા જ એની અંદર આ ગુણો રહેલા હતા. અને માર્કંડેય મુનિ આ સંસ્કાર કરી અને ત્યાંથી વિદાય લઈને ગયા. ત્યાર પછી ભગવાનના કર્ણવિધ કરે છે, કાન વિંધે છે, અન્નપાષણ એટલે મોઢાની અંદર એક કોળિયો મૂકે છે. અને હવે બાળ પરીક્ષા અહીંયા આગળ કરી રહેલા છે ધર્મદેવ. પોતાના ઘરની અંદર એક બાજોઠ લઈ આવ્યા, અને બાજોઠ લાવી 3 વસ્તુ એની ઉપર મૂકે છે. એક તલવાર મૂકી, એક સોના મહોર મૂક્યો, અને પછી પુસ્તક મૂક્યું. આ બાળકની વૃત્તિને તપાસવા માટે. અને પ્રત્યેક મા બાપે પોતાના બાળકોની વૃત્તિને તપાસવી જોઈએ. જો તમે તમારા બાળકોની વૃત્તિને નહીં તપાસો તો યાદ રાખજો, તમારો બાળક ભવિષ્યમાં રાવણ પણ થઈ શકે, દુર્યોધન પણ થઈ શકે, અને કંસ કે શિશુપાળ પણ થઈ શકે. પણ જો નાનપણથી તમે એની વૃત્તિને તપાસી હશે તો એ બાળકને તમે મોડ આપી શકશો સરસ રીતે. એટલા માટે બાળકની વૃત્તિને તપાસવા માટે ધર્મદેવ એક પાટલા ઉપર, બાજોઠ ઉપર આ 3 વસ્તુ મૂકી અને વૃત્તિ તપાસે છે. જ્યારે ઘનશ્યામ બાળ પ્રભુ ધીરે ધીરે નજીક આવ્યા, અને એ વખતે બહુ સુંદર હરિચરિત્રામૃત સાગર ની અંદર લખવામાં આવ્યું કે શાસ્ત્ર ઉપર હરી ધરે સોહાથા નિજ ના
બાળ પ્રભુએ પુસ્તકને હાથમાં ગ્રહણ કર્યું. એનો મતલબ એવો કે આ ભવિષ્યની અંદર મહાન વિદ્વાન થશે અને એક એવો નૂતન દર્શન આલોકની અંદર પ્રદાન કરશે. એક આધ્યાત્મિક જગતની અંદર એક નવું દર્શન ઉપસ્થિત કરશે જગત ઉપર. બાળ પ્રભુની વૃત્તિ તપાસી લીધી. પુસ્તક લીધું હાથે, એણે તલવાર સિક્કો છોડ્યા. તલવાર અને સિક્કો એને છોડી દીધા. તલવાર એટલે રાજાનું પ્રતીક છે, સિક્કો એટલે કોઈ શ્રેષ્ઠી કે ધનવાનનું પ્રતીક છે, અને પુસ્તક એટલે વિદ્વાનનું પ્રતીક છે. આ બાળક મહાન વિદ્વાન થશે એવી ધર્મદેવે ત્યાં આગળ ભવિષ્યવાણી ભાખી અને ધીરે ધીરે હવે બાળ પ્રભુ ઘૂંટણિયા ભર ચાલવા લાગ્યા અને 3જું વર્ષ જેનો પ્રારંભ થયો. હવે ચૌલ સંસ્કાર કરવામાં આવે છે, કેતા એના વાળ ઉતારવામાં આવે છે. આપણી પ્રકારનો સંસ્કાર રહેલો છે. અને એ વખતે કાલિદત્ત નામનો એક અસુર ભગવાનને મારવા માટે આવ્યો અને સૌથી પહેલા તો એને પોતાની એક આસુરી વૃત્તિ છે એ પ્રગટ કરી માયા પ્રગટાવી. એટલી ભયંકર આસુરી માયા હતી કે જે માયાની અંદર ભલભલા ગભરાઈ જાય. તો વૃક્ષની નીચે બાળ પ્રભુ રમતા હતા પોતાના બાળ મિત્રોની સાથે, અને ત્યાં કાલિદત્ત આવ્યો અને આકાશની અંદર પોતે ચડી ગયો. કૃષ્ણ કીધા બાળ પ્રભુ ઝાડની નીચે રમી રહેલા છે અને પેલા જોરથી ત્યાં આગળ હુસકો માર્યો એટલે ઝાડ પડ્યો, પરંતુ ત્યાં બાળ પ્રભુ બચી જાય છે. એને ક્યાં ખબર છે કે ભગવાન તો બધું જાણે છે. हरि के आगे कहाँ बुराई, मन अपने की घात, हरि तो सब जानता है रोम रोम की बात. ભગવાન તો બધું જાણતા હતા. અને ત્યાં કાલિદત્તની સામે ભગવાને દૃષ્ટિ કરી. બાળ પ્રભુએ જયારે દૃષ્ટિ કરી અને પેલો ઝાડની અંદર અથડાય છે કાલિદત્ત, અને ત્યાં ને ત્યાં આ કાલિદત્તનો પ્રાણ પંખીડો ઉડી જાય છે, મૃત્યુ પામે છે. બાળ મિત્રો બધા પ્રસન્ન થયા અને ઘનશ્યામ બાળ મિત્રોની સાથે પુનઃ ઘરે પધાર્યા. જો આસુરી વૃત્તિ હંમેશા દૈવીને હેરાન કરતી હોય છે, પરેશાન કરતી હોય છે, પરંતુ આજે બાળ પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો. અને હવે ધીરે ધીરે જયારે મોટા થાય છે, એક વખત રાત્રે બહુ શાંતિથી ઘનશ્યામ સૂતા હતા અને ત્યાં એને તાવ આવ્યો. નાના બાળકને તાવ આવતો હોય છે, અને ત્યાં બળિયા નીકળ્યા, જેને આપણે શીતળા કહીએ. અત્યારે તો લગભગ શીતળા નીકળતા નથી, નાબૂદ થઈ ગયા છે. પણ બળિયા નીકળ્યા, શીતળા નીકળ્યા, અને 7 દિવસ સુધી આ પ્રમાણે રહ્યો. અને પછી રોગ શાંત થયો, બાળ પ્રભુ પણ સ્વસ્થ થઈ ગયા. અને આગળ પોતે મીન સરોવરના કિનારે જાય છે. બહુ નાનકડું એક સરોવર, બાળ મિત્રોની સાથે ત્યાં રમે છે. અને ત્યાં એક માછીમાર ટોપલાની અંદર માછલા મરેલા લઈ અને મૂકે છે. અંદરથી માછલા કાઢી કાઢીને ટોપલો આખો ભરી દીધો વ્યવસ્થિત રીતે. અને બાળ પ્રભુ ત્યાં આગળ ગયા. માછલા તડફડતા હતા અને પીડાને જાણે પામતા હોય, કારણ કે માછલું પાણીમાંથી નીકળી જાય તો એને પીડા સિવાય કંઈ ન રહે. અને ભયંકર પીડા જોઈ અને બાલ પ્રભુને દયા આવી. એમનો સ્વભાવ જ દયાળુ સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રહે, બીજાનો દુઃખો દૂર કરવા એવો એનો એક સ્વભાવ રહેલો છે. અને ત્યાં માછલાની સામે દૃષ્ટિ કરે છે. બધા જ માછલાઓ સજીવન થઈ અને ત્યાં નદીની અંદર પડે છે. સરોવરની અંદર માછલાઓ તરવા લાગ્યા. અને પેલો જે માછીમાર હતો એને ત્યાં સમાધિ કરાવે છે. અને સમાધિની અંદર યમ રાજા દ્વારા માર મરાવે છે.
ભયંકર જયારે યમરાજાએ એને માર માર્યો ત્યારે માછીમાર સમજ્યો કે ખરેખર આ સાક્ષાત ભગવાન મૂર્તિમાન અહીંયા આગળ પધારેલા છે અને એમના શરણે મારે જવું જોઈએ. પેલો માછીમાર ઘનશ્યામના શરણે આવે છે અને એમને આશીર્વાદ આપે છે અને કહે છે કે કોઈને મારવાનો આપણો અધિકાર નથી. જેને આપણે જીવાડી ન શકીએ એનાથી એને આપણે કોઈ દિવસ મારવા ન જોઈએ. અને ભગવાને પહેલો પાઠ આપ્યો. કયો પાઠ? અહિંસા પરમો ધર્મ. અહિંસા પ્રથમો ધર્મ. આ મહાભારત. કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરે. શિક્ષાપત્રી શ્રીજી મહારાજ લખી, જેમાં 212 શ્લોક મહારાજ લખ્યા, પરંતુ આગલા 10 શ્લોક પૂર્વ ભૂમિકાના લખ્યા. અને 11મા શ્લોકની પહેલી જ વાત મહારાજ શું કરે છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કેહી સૂક્ષ્મ યુકામત ગુણાદિરપી બુદ્ધ્યા કદાચન. જૈન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય બે ખાલી એક જ શબ્દમાં મહારાજ જુદા પાડી દીધા. મહારાજ આની અંદર લખે છે કે કોઈ બુદ્ધિપૂર્વક હિંસા નહીં કરવાની. આપણે રસ્તામાં ચાલ્યા જતા હોય, તમારા પગની નીચે કીડી મકોડી ચગદાઈ જાય તો એ કઈ આપણો દોષ નથી. તમે હળ ચલાવતા હો ખેતરમાં અને નીચે કેટલાય કીડી મકોડા મરી જતા હોય છે, એમાં પણ આપણો દોષ રહેલો નથી. પણ જાણીને મચ્છર તમારા શરીર પર પેલું ધડાક કરતો મારી નાખો, એ નહીં કરવાનું. એ નહીં કરવાનું. અને તમે જો ઘણી વખત આપણે મજા આવતી, પેલી ગરોડી ઘરમાં નીકળે એટલે નાના નાના છોકરાને ગરોડી જો જેવી નીચે પડે ભડા કરતા મારતા હોય છે. ઉંદર મારોમાં, બિલાડી મારોમાં, કૂતરા મારોમાં, અને કોઈને મારવા નહીં. જેને જીવાડી શકવાનો અધિકાર નથી તો આપણે શા માટે મારવા જોઈએ? એને કાઢી મૂકવા. ઘણી વખત બહુ મચ્છર ઘરમાં વધી જાય તો આપણે શું કરીએ? મચ્છર મારવાની દવા લઈ આવી, ઘરમાં છાંટી દઈએ. સવારનો પહોર થાય એટલે પથારો થઈ જાય. એના કરતા મચ્છરદાની લઈ લો. એના કરતા મચ્છરદાની લઈ લેવી, જેથી કરીને આ જીવની હિંસા ન થાય. મહારાજ આપણને પાઠ અહીંયા આગળ ભણાવી રહેલા છે. આપણાથી જેટલું થઈ શકે, પડી શકે એટલું પાળવું. હવે બધું કદાચ ન પડી શકે, પણ જેટલું પડી શકે એટલું તો આપણે પાડવું જોઈએ. સાંજના સમયે એક વખત બાલ પ્રભુ પોતે ત્રિખુણિયા નામનું ખેતર હતું, જેને 3 ખૂણા હતા, અને ખેતરની અંદર જાય છે. અને એ ખેતરમાં જે ચીભડા હતા ભયંકર કડવા હતા. એક એક ચીભડું કડવું. પણ બાળ પ્રભુએ ચીભડું લઈને ખાતા ખાતા આવતા હતા. બધાએ કહ્યું કે આ ચીભડું કડવું ન લાગે. આપણા ખેતરમાં કેટલા મીઠા ચીભડા છે. આખું ખેતર એકદમ મીઠું ચીભડાનું ભરેલું છે. અને જુઓ ચાખો, અને બધા ચાખ્યું તો ખરેખર ચીભડું મીઠું હતું. આમ તો આખું ખેતર કડવું જ હતું. પણ ભગવાને ખેતરની સામે દ્રષ્ટિ કરી તો બધા ચીભડાને મીઠા કરી દીધેલા. આ ચીભડા મીઠા કર્યા એ તો એક પ્રતીક છે. ઘનશ્યામ બાળ પ્રભુ બોલે છે કે મારો સ્વભાવ જ રહેલો છે, હું કડવાને મીઠા કરવા આવ્યો છું. હું તો જેટલા જેટલા કડવા હોય એટલાને મીઠા કરવા માટે જ આવ્યો છું. મારો આ એક સ્વભાવ રહેલો છે. એટલે બધા ચીભડાઓને મીઠા કર્યા. અને ખરેખર ઘનશ્યામે હજારોને અને લાખોને મીઠા કર્યા છે. આગળ વાતો જયારે આપણે સાંભળીશું ત્યારે ખ્યાલ આવશે કેવા કેવા કડવા હતા અને કેવા મીઠા બનાવી દીધા. અને આપણે થોડા થોડા કડવા હતા જ. આપણે બધા અહીંયા આગળ બેઠેલા છીએ, થોડા થોડા તો કડવા હતા, પણ બધાને કેટલા ડાયા ડમરા કરીને મીઠા બનાવી દીધા. એકદમ પૂજા પાઠ કરતા બનાવ્યા, તિલક ચાંદલો કરતા બનાવ્યા, પછી સભામાં જતા કરી દીધા. અને આવી પારાયણોમાં સાંભળવા માટે પણ આપણે આવીએ છીએ, થોડાક તો મીઠા કર્યા. તો ભગવાનનો સ્વભાવ રહેલો છે કે કડવાને હંમેશા મીઠા કરતા હોય છે. અને અહીં આગળ ધર્મદેવ એને ક્યારેક ક્યારેક બાળ પ્રભુને વિશે મનુષ્ય ભાવ આવે છે. જો નાના હોય તમારા દીકરા એટલે એને દીકરા તરીકે જ માને ને.
ધર્મદેવ એમને ત્યાં આ બાળ પ્રભુ પધાર્યા એટલે નાના છોકરાને જોઈ અને ધર્મદેવ ક્યારેક દિવ્ય ભાવ ભૂલી જાય છે અને જાણે બાળક હોય, ઓર્ડિનરી બાળક હોય એવી રીતે પોતાના પુત્રની સાથે વ્યવહાર કરી રહેલા છે. એટલે દિવ્યતા જાણવી બહુ જ અઘરી રહેલી છે. એટલા માટે નરસિંહ મહેતાએ એક બહુ સુંદર કાવ્ય કર્યું અને નરસિંહ મહેતા એના કાવ્યની અંદર પોતે ગાય છે કે ભગવાન દેખાય આપણા જેવા, નાના છોકરા હોય તેવી જ લીલા કરે ને, એ કાંઈ થોડી બીજી રીતે લીલા કરતા હોય, પણ એમાં એક દિવ્યતા જુદા પ્રકારની રહેલી છે. નરસિંહ મહેતાના બહુ સુંદર શબ્દો છે કે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે, પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે, નરસૈયાના સ્વામીની લીલા ઓલ્યા મતિયા કહે છે માયા રે, તેને ઘેર શીખે તેને ઘેર નરસિંહ મહેતાનું બહુ લાંબુ ભજન છે કે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે, નરસૈયાના સ્વામીની લીલા ઓલા મતિયા કહે છે માયા રે. ભગવાનની અંદર પણ ઘણી વખત માયા આપણને દેખાય પણ એ માયા એમાં હોતી નથી. દેખાય આપણા જેવા જ ભગવાન પણ એ દિવ્ય રહેલા છે અને એની અંદર કઈક એવી દિવ્યતા છે જે આપણી નરી આંખથી આપણે એને જોઈ શકતા નથી. અહીંયા આગળ ધર્મદેવ વારે વારે ઘનશ્યામ બાળ પ્રભુની અંદર રહેલી જે દિવ્યતા એ દિવ્યતાને બરાબર રીતે ઓળખી શકતા નથી. અને હવે આ પ્રમાણે રામ પ્રતાપભાઈની સાથે ઘનશ્યામ ખેતરે જાય છે. નાનું ખેતર હતું અને ત્યાં આગળ ચકલાઓને ચણતા જોયા. એટલે એ ચકલાઓ ને ઉડાડવાની વાત જ્યારે રામ પ્રતાપભાઈ કહે છે ત્યારે ઘનશ્યામ કહે છે કે ચરાચર સૃષ્ટિમાં જેટલા કઈ જીવો રહેલા છે એ બધા જ મારા આશરે બેઠેલા છે, તો મારે શા માટે એને ઉડાડવા જોઈએ? ભલે ને ચકલાઈ ખાય, પ્રેમથી ખાવા દે છે. ભગવાન દરેકનું પોષણ કરવા આવ્યા છે, દરેકનો આ ઉદ્ધાર કરવા આવ્યા છે, પરંતુ રામ પ્રતાપભાઈ એ બરાબર ઘનશ્યામને સમજી શકતા નથી. અને ઘનશ્યામને કહે છે, ઘનશ્યામ તને મેં અહીંયા આગળ રખોપું કરવા, રક્ષણ કરવા માટે બેસાડ્યો છે અને તું તો ચકલાને ઉડાડતો નથી. અરે ઘનશ્યામ મનમાં બોલે છે કે રામ કી ચિડિયા और राम का खेत खालो चिड़िया भर भर पेट. આ ચકલીઓ મારી છે અને ખેતર મારું જ રહેલું છે. શાંતિથી મારે ખાઓ કે ખાने वाला राम और खिलाने वाला भी राम, तो मुझे रोकने का क्या काम? ખાવા વાળા એની અંદર તો હું જ છું ને, કારણ કે દરેકમાં ભગવાન તો બેઠેલા છે. ચકલામાં ભગવાન, જનાપડામાં ભગવાન તો બેઠા છે. માટે પ્રેમથી ચકલાઓને ખાવા દે છે ત્યાં આગળ, પણ ઉડાડતા નથી. આવા દિવ્ય ચરિત્રો કરી રહેલા છે. એક વખત ત્યાં છપ્પૈયાની દક્ષિણ દિશા તરફ મનોરમા નદી રહેલી છે અને ત્યાં મખોડા તીર્થ બાળ સખાઓની સાથે ઘનશ્યામ ત્યાં રમવા જાય છે. અને જે જગ્યાએ દશરથ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કરેલો વશિષ્ઠ ગુરુની પાસે રામચંદ્ર ભગવાનજીના દ્વારા પ્રાપ્ત થયા, અને મહાદેવ નું ત્યાં આગળ બહુ સરસ મંદિર રહેલું છે. અને ત્યાં એક પીપળાનું વૃક્ષ, એ પીપળાના વૃક્ષની ઉપર આ ઘનશ્યામ ચડી ગયા અને પશ્ચિમ દિશા તરફ જોતા હતા. ચડી પીપળે દીઠું પશ્ચિમ, ભક્તો જુએ વાટ. જ્યારે પશ્ચિમ દિશા તરફ જુએ છે એટલે એના બાળ મિત્રો કહે છે કે ઘનશ્યામ તું શું નિહાળી રહેલો છે?
ત્યારે ઘનશ્યામ કહે છે કે અમારું અક્ષરધામ અવતાર લઈ અને આલોકની અંદર આ પ્રગટ થઈ રહેલું છે એની હું પ્રતીક્ષા કરું છું અને આ પીપળા ઉપર ચડીને હું પશ્ચિમ દિશા તરફ એટલા માટે જોઉં છું કે મારા ભક્તો પશ્ચિમ દિશાની અંદર મારી પ્રતીક્ષા કરી રહેલા છે, મારી રાહ જોઈ રહેલા છે. અને ખરેખર સંપ્રદાયની અંદર આજે પીપળો એ પછી તો ધીરે ધીરે જીર્ણ શીર્ણ થઈ ગયો. એનું થડ એક બાકી હતું. યોગી બાપા દર્શન કરવા માટે ગયા તો આ મોક્ષ પીપળો સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ હતો. એના થડના ટુકડા નાના નાના કરાવી અને યોગી બાપાએ બધા જ મંદિરોની અંદર આ ટુકડાને રાખેલા કે મહારાજ આ પીપળા ઉપર ચડેલા અને ગાંધીનગર જે અક્ષરધામ છે એ અક્ષરધામમાં જજો. સરસ રીતે ત્યાં આગળ આ પીપળો આપણે કરેલો છે. એના થડની અંદર આ ઓરિજિનલ જે પીપળો હતો એનું લાકડું મૂકવામાં આવેલું છે. સારંગપુરની અંદર પણ છે અને બીજા મંદિરોમાં પણ યોગી બાપાએ આ મુકાવેલું. મહારાજ પીપળા ઉપર ચડીને આપણને બધાને યાદ કરતા હતા. કારણ કે પ્રગટ થયા ઉત્તર ભારતમાં આવ્યા ક્યાં? ગુજરાતમાં. કચ્છ કાઠિયાવાડ ને ગુજરાતની ધરતીને એમણે પાવન કરી. કારણ કે પશ્ચિમ દિશાની અંદર એના મુક્તો એની પ્રતીક્ષા કરતા હતા. અને આજે બાળ પ્રભુ પોતાની માતાને કહે છે કે માં આજે પશ્ચિમની અંદર સૂર્યનારાયણ ઉદય થયો છે, પશ્ચિમમાં ઉગ્યો ભાણ. એની માને વિચાર થયો કે પશ્ચિમમાં કોઈ દી સૂર્ય ઉગે જ નહીં. ઉગે તો પૂર્વમાં જ ઉગે ને થોડો પશ્ચિમમાં ઉગે. પણ એની માં એવું વિચારે છે કે આ નાનો છે, આને શું ખબર પડે. પણ માને એટલો ખ્યાલ નથી કે આજે પશ્ચિમની અંદર પોતાનું સાક્ષાત ધામ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ભાદરાની અંદર પ્રગટ થયા. સંવત 1841 ની સાલ અને આસો સુદ પૂર્ણિમાનો એ પરમ પવિત્ર દિવસ પોતાનું ધામ પ્રથમનું 71મું વચનામૃત એને લઈ અને શ્રીજી મહારાજ આ બ્રહ્માંડની અંદર પોતે પધાર્યા. એટલે હવે નાના બાળકની આ કાલી કાલી ભાષા એમાં માતાને કશું ત્યાં આગળ સમજાતું નથી. અને માતા પિતા ભાઈ વગેરે ત્યાં છપૈયાની અંદર રહે છે. પણ હવે છપૈયામાં ઉપદ્રવ વધી ગયા અને કે આ બાળક આવા નાના નાના ચરિત્રો કરે, અસુરોનો સંહાર કરે. એટલે જે અસુરો હતા એ અસુરો બધા ખૂબ હેરાન કરે છે ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ અને બાલ પ્રભુને. એટલે હવે છપૈયાનો ઉપદ્રવ નિહાળી અને જાય છે અયોધ્યા. બહુ સુંદર શતાનંદ સ્વામી અહીંયા આગળ લખે છે, હરિ પ્રસાદો વિપ્રર્ષી સ્વગ્રામે સુરસંભવમ ઉપદ્રવમ મુહુર દૃષ્ટ્વા સ્થાતુમૈચ્છન્ન તત્રતુ. કે ત્યાં આગળ ખૂબ ઉપદ્રવ જોયો એટલે હવે ત્યાંથી અયોધ્યા જાય છે. ગાડું જોડ્યું જેની અંદર ધર્મદેવ આગળ બેઠા, વચ્ચે ઘનશ્યામને બેસાડવામાં આવ્યો. રામ પ્રતાપભાઈ, સુવાસીની ભાભી, ભક્તિ માતા બધા જ ગાડાની અંદર બેઠા અને હવે અયોધ્યાની અંદર જાય છે. પણ બહુ સુંદર વર્ણન આપણા શાસ્ત્રોની અંદર કરવામાં આવ્યું છે. મેં પહેલા દિવસે આપને વાત કરેલી હતી, ફરી આજે બીજી વખત વાત કરી લઉં કે આપણા સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોને ગાતા ઘણા ગ્રંથો રહેલા છે. જુદા જુદા ગ્રંથોની અંદર સંતોએ મહારાજના જુદા જુદા ચરિત્રોનું ગાન અને પાન કરેલું છે. એવા લગભગ 9-10 ગ્રંથો આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ રહેલા છે. હરિલીલામૃત કે હરિચરિત્રામૃત, સાગર કે ભક્ત ચિંતામણી, આ બધા ગ્રંથો મહારાજના ચરિત્રો ગાય છે. અને એમાં વિહારીલાલજી મહારાજે દલપતરામ કવિ દ્વારા લખાયેલો સુંદર ગ્રંથ હરિલીલામૃત, જેની અંદર વર્ણન કરે છે ગાડામાં જ્યારે બેઠા અને ત્યાંથી હવે અયોધ્યા આવે છે. પણ અયોધ્યા આવતા એટલું સુંદર અહીંયા આગળ વર્ણન કરે છે કે ચાલ્યા સહુ વાત થઈ પ્રકાશ સૌ
जाने छपैया पुर देह रूप आत्मा गयो श्री वृषभंश भूप जाने छपैया पुर देह रूप आत्मा गयो श्री वृषभंश भूप लोको मणि सौ पुर पार आव्या प्रवासी सौने स्थिर ત્યાં રખાવ્યા મણી સૌ પુરવાર આવ્યા પ્રવાસીઓને સ્થિર ત્યાં રખાવ્યા લોકો મણી સૌ પુર પાર આવ્યા પ્રવાસી સૌને સ્થિર ત્યાં રખાવ્યા મણી સૌ પુરવાર આવ્યા પ્રવાસીઓને સ્થિર ત્યાં રખાવ્યા સર્વે મળ્યા પુરુષ ધર્મ સાથે હેતે કર્યું વંદન જોડી હાથે સર્વે મળ્યા પુરુષ ધર્મ સાથે હેતે કર્યું વંદન જોડી હાથે હેતે કર્યું વંદન જોડી હાથે હેતે કર્યું વંદન જોડી હાથે આખા ચપ્પયા ગામની અંદર જેટલા કઈ નરનારીઓ હતા એ બધા જ વંદન કરે છે અને બહુ હેતપૂર્વક છપ્પયાથી વિદાય આપી રહેલા છે બધાને એવો એક અનુભવ થવા લાગ્યો કે છપ્પયા દેહ છે પણ છપ્પયાનો જો કોઈ આત્મા હોય તો એ સાક્ષાત ઘનશ્યામ છે આજે જાણે દેહમાંથી આત્મા નીકળી રહેલો છે અને ગામની જે બધી સ્ત્રીઓ હતી એ બોલવા લાગે છે શું બોલે છે બધી સ્ત્રીઓની આંખમાં આંસુ છે બધા જ બાળકો રડે છે કિશોરો આજે રડી રહ્યા છે વયોવૃદ્ધ ઓટા ઉપર બેઠેલા છે પણ એની આંખમાં એકદમ આંસુઓ છે અને આંસુ સારતા સારતા ધર્મદેવ અને ભક્તિ માતા અને બાલ પ્રભુને વિદાય આપે છે અને સ્ત્રીઓ ત્યાં આગળ ગાય છે શું ગાય છે કે હરિ વિરહની ઝાડે આખાય બળીને રખ્યા થજો હરિ વિરહની ઝાડે આખાય બળીને રખ્યા થજો હરિ વિરહની ઝાડે આખાય બળીને રખ્યા થજો
છપૈયાની અંદર બધાને એ પ્રકારે શોક રહેલો છે અને બધા જ વિચાર કરી રહ્યા છે કે ક્યારે ફરી પાછા આ છપૈયાની અંદર બાલ પ્રભુના આપણને દર્શન થશે. ગાડાની અંદર બધા બેઠા અને અયોધ્યાની અંદર એક શાખા નગર હતું, એક ઉપનગર, એક પરુ, જેનું નામ બરહટ્ટાપુર. એ બરહટ્ટાપુરની અંદર બધા જ આવી ગયા અને ત્યાં આગળ હવે એક નાનકડું ઘર રાખી ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ, સુવાસિની ભાભી અને બાલ પ્રભુ રેવા લાગ્યા. અયોધ્યાની અંદર આખા દિવસ દરમિયાન ઘનશ્યામની પ્રવૃત્તિ શું રહેતી, એક જ શ્લોકની અંદર સતાનંદ સ્વામીનું વર્ણન કર્યું છે. આખા દિવસની અંદર બાલ પ્રભુ શું શું કરતા હતા એનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું. સીતા લક્ષ્મણ ગંધ વાહતનયે યુક્તં ચ રામં ભજન શ્રીમદ ભાગવતમ પુરાણમખિલમ રામાયણં ચાશ્રુણો પ્રીતિમ નૈવ બબંધ કુત્રચિદસૌ સાંસારિકે વસ્તુની સુહૃદ્ભેષ્મનિ માતૃપિતૃપશુષુ દ્રવ્યેષુ મિત્રેષ્વપી. એક જ શ્લોકમાં આખા દિવસની પ્રવૃત્તિ બતાવી દીધી કે ઘનશ્યામ બાળ પ્રભુ જેટલા કઈ મંદિરો હતા અયોધ્યાની અંદર, દરરોજ બધા જ મંદિરોએ દર્શન કરવા માટે જતા હતા. મંદિરે દર્શન કરવા જાય અને જે મંદિરની અંદર કથા વાર્તા ચાલતી હોય ત્યાં કથા સાંભળવા બેસે. ઘણી વખત માણસો મંદિરે દર્શન કરવા જાય, ઓટા ઉપર બેસીને કથાનો ટાઈમ તે ઘરે આવતા રહે. ઘણી વખત તો તમે જોજો, આ બોટાદનો મને ખ્યાલ નથી, આજુબાજુના ગામડાઓનો પણ ખ્યાલ નથી, આ બાજુનું કઈ બોલાય જ નહીં, પણ હવે સુરત બાજુ હવે અથવા તો અન્યત્ર તમે જુઓ બધા ડોસાઓ સાંજનો સમય થાય 4 વાગે એટલે પોતપોતાના ઘરેથી ચોરા ઉપર આવે અને ચોરા ઉપર બેસે, મલકની વાતો કરે. ફલાણાના ખેતરમાં આ વાવ્યું, બદલે આ વાવ્યું હોત તો, ઓલાના ઘરે આ થયું, ફલાણાના ઘરે આ, બધી ચર્ચાઓ કરે. અને એ વખતે સંધ્યા આરતીનો ટાઈમ થાય એટલે બેલ વાગે, અને જેવો બેલ વાગે એટલે ઘરે બધા જાણે ઘરે જવાનો બેલ વાગ્યો હોય, કોઈ આરતી કરવા એ ઘરે રોકાય ત્યાં આગળ નહીં, ત્યાં મંદિરે ન રોકાય અને બધા ઘરે આવતા રહે. તો ઘનશ્યામની પ્રવૃત્તિ મંદિરે દર્શન કરવા જાય અને મંદિરની અંદર જે કથા વાર્તા ચાલતી હોય ત્યાં પાછા બેસે. મંદિરમાં જ્યારે જ્યારે આપણે જઈએ પહેલામાં પેલું શોધવાનું કથા ક્યાં ચાલે છે. લોકો ચા શોધે, મંદિરમાં જઈ ખાવાનું શોધે, બીજું ઉતારા શોધતા હોય છે, પણ મંદિરમાં કથા વાર્તાનો મંડપ શોધે એવા કેટલા, બહુ ઓછા તમને જોવા મળશે કે કથા વાર્તાના મંડપને શોધતા હોય. આ ઘનશ્યામ બાળ પ્રભુ આપણને શીખવાડે છે કે મંદિરની અંદર ભગવાનની કથા વાર્તા કીર્તન થતા હોય તે બરાબર સાંભળવા. અને આ પ્રમાણે ઘણા બધા મંદિરે પોતે દર્શન કરે છે અને એવા સંજોગોની અંદર હવે અભ્યાસનો પ્રારંભ કરે છે. ત્યાં આગળ પ્રાથમિક અભ્યાસ થોડોક એ કન્હીરામ હરદયાળની સાથે થોડોક શીખે છે અને ત્યાર પછી તો પોતાના પિતાશ્રી ધર્મદેવ એ જ આ બાળ પ્રભુને અભ્યાસ કરાવે છે. અને બહુ થોડાક સમયની અંદર ભગવાનને કઈ ભણવાનું હોય નહીં, પણ એમના પિતાશ્રી જે કંઈ ભણાવે બધું જ ગ્રહણ કરી લે છે. અને થોડાક સમયની અંદર શું શું ભણ્યા સંતોએ બહુ સુંદર એનું લિસ્ટ અહીંયા આગળ બતાવેલું છે કે શિક્ષા કલ્પને. આપણા શાસ્ત્રોની અંદર 4 વેદ છે, એની સાથે સાથે 6 અંગોના 6 અંગ રહેલા છે. શિક્ષા, કલ્પ, જ્યોતિષ, આ છંદ, વ્યાકરણ, નિરૂક્તા 6 અંગ કહેવાય.
એ 6 અંગની સાથે જો તમે વેદ ભણ્યા હો તો સારામાં સારી રીતે તમને વેદનું જ્ઞાન થાય. અને આ બાળ પ્રભુ પિતાશ્રીની પાસેથી 4 વેદ, 6 અંગ અને અન્ય જેટલા કઈ શાસ્ત્રો હતા બધા જ એને ભણી લીધા થોડાક સમયની અંદર. અને ભણ્યા પછી ભગવાનને આમ ભણવાનું હોય નહીં. આ તો લૌકિક દ્રષ્ટિએ આપણે કહીએ ને, યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. ભગવાન તો જેમ હાથમાં આપણે આંબળું જોઈ શકીએ એવી જ રીતે અનંત કોટી બ્રહ્માંડોના શાસ્ત્રને પોતે જોઈ શકતા હોય છે. એટલે એને કાંઈ ભણવાનું હોય નહીં. પણ લૌકિક દ્રષ્ટિએ આ બાળ પ્રભુ શાસ્ત્રો સારી રીતે ભણ્યા. અને પછી હવે ધર્મદેવને ત્યાં ઈચ્છારામનો જન્મ થાય છે. અને અયોધ્યાની અંદર બહુ જ બધાને ખૂબ આનંદ થઈ ગયો. હવે બાળ પ્રભુનું મન ઘરની અંદર જરા ઓછું રહે છે. અને મંદિરોના દર્શન કરવા જવા અને ત્યાં કથા સાંભળવી એમાં જેનું મન આખો દિવસ રહ્યા કરે છે. એક વખત પોતે મોડા આવ્યા અને રામ પ્રતાપભાઈ ઘનશ્યામને શોધવા માટે નીકળ્યા. તો સૌથી પહેલા કનક ભવનમાં ગયા. ત્યાં ઘનશ્યામ કથા સાંભળતા હતા અને કહ્યું પોતાના ભાઈને કે હું થોડા સમય પછી આવું, તમે બીજા મંદિરે દર્શન કરવા જાઓ. અને રામ પ્રતાપભાઈ જ્યાં બીજા મંદિરે દર્શન કરવા જાય છે તો ઘનશ્યામ બાળ પ્રભુ ત્યાં પણ કથા સાંભળતા હતા. રામ પ્રતાપભાઈ ને આશ્ચર્ય હતું, હમણાં જોઈને આવ્યો છે અહીં કેવી રીતે 20 મંદિરે દર્શન કરવા જાય છે. 20 જગ્યાએ ઘનશ્યામ 20 સ્વરૂપ ધારણ કરી અને કથા સાંભળતા હતા. જેમ ભગવાન કૃષ્ણચંદ્રે અર્જુનને આ દર્શન ઘણા રીતે કરાવ્યા, અક્રૂરજીને 2 સ્વરૂપે દર્શન કરાવ્યા, એમ આજે રામ પ્રતાપભાઈને ઘનશ્યામ દર્શન પોતાના 20 સ્વરૂપે કરાવે છે. અને પછી ઘરે પાછા પોતે આવે છે. અને રાત્રિએ જ્યારે ઘરે આવ્યા એ વખતે એમની જે માતા ભક્તિ માતા, એ ભક્તિ માતા કહે છે કે બેટા જરા વેલ્યા આવી જવું, રાત્રે બહુ મોડા સુધી ક્યાંય જવું નહીં. પરંતુ ઘનશ્યામ બાળ પ્રભુનું મન હવે સંસારની અંદર રાજતું નથી. અને શિખામણ સાંભળી લીધી. પણ પાછો બીજો દિવસ આવ્યો એટલે એ રાત્રે મોડા આવ્યા. અને પ્રેમવતી અહીંયા આગળ કહે છે કે બીજે દિને જયારે મોડા આવ્યા, બીજે દિને પણ રાત્રિએ આવ્યા મોડા શ્રી મહારાજ. માતાને વિનંતી કરી દ્વાર ઉઘાડવાને કાજ. બીજે દિને પણ રાત્રિએ આવ્યા મોડા શ્રી મહારાજ. માતાને વિનંતી કરી દ્વાર ઉઘાડવાને કાજ. પ્રેમવતીએ પણ પ્રેમથી અરે ગુણ બોલે છે પાર. જામની જામવી ગઈ કોઈ હશે ચોર જકાર. પ્રેમવતી પણ પ્રેમથી કહે કોણ બોલે છે બાર. જામની જામ વીતી ગઈ કોઈ હશે ચોર જકાર. શ્રી હરિએ સંભળાવ્યા નિજ નામ ત્યારોડે રીત. વક્રોની માવાળિયા માએ ઉતર ગીત સહિત. શ્રી હરિએ સંભળાવ્યા રીત. વક્રોથી માવાળિયા માએ ઉતર ગીત સહિત. આ બીજા દિવસે જયારે બાળ પ્રભુ મોડા આવ્યા એટલે દ્વાર બંધ કરી દીધા ભક્તિ માતાએ. અને બહાર ઉભા ઉભા ઘનશ્યામ કહે છે કે માં દરવાજો ખોલ. માં કહે કોણ? ધીરે ધીરે માં બોલી કે કોણ અત્યારે રાત્રે? તો કે માં હું એક ઘનશ્યામ. એ કે જો તું ઘનશ્યામ હો તો ઘન એટલે વાદળ,
વાદળ શ્યામ જ હોય ને તો વૃષ્ટિકર બીજે અહીં શા માટે તું આવેલો છે? દ્વાર નથી ખોલતા, તરત નામ બદલી નાખ્યું કે માં હું નીલકંઠ. એટલે તરત જ ભક્તિ માતા કહે છે કે જો તું નીલકંઠ હો તો ગિરી ઉપર ચડી અને તું અવાજ કર. નીલકંઠ એટલે મોર, તું અવાજ કર, તારો કંઠ જો નીલ હોય તો. દ્વાર ખોલતો નથી. ત્રીજું નામ કે માં હું તો હરિકૃષ્ણ છું. અરે ભક્તિ માતા કહે છે કે હરિ એટલે એક અર્થમાં સિંહ પણ થાય છે. એ કે સિંહ કોઈ દી કાળો ન હોય, કૃષ્ણ એટલે કાળો. હરિકૃષ્ણ કે સિંહ કોઈ દી કાળો હોય જ નહીં. આ તો તું ખોટું બોલે છે અને ખખડાવે છે. પણ માં ખોલે તો ને, માં દ્વાર જ નથી ખોલતી. અને પછી ધીરે રહીને ઘનશ્યામ બોલ્યો કે માં હું તો વૃષપુત્ર છું. ત્યારે ભક્તિ માતા કે જો તું વૃષ એટલે બળદ નો પુત્ર હો તો તારી ઉપર ધોસરું નાખ અને ખેતરની અંદર ખેડવા માટે જા. દ્વાર ઉઘાડતા નથી ભક્તિ માતા. ધીરે રહીને પાછા ઘનશ્યામ બોલે હું તો ધર્મ તનુજ છું, ધર્મનો દીકરો છું. ત્યારે ભક્તિ માતા કહે છે કે ધર્મને કોઈ પુત્ર હતો જ નહીં. ધર્મરાજા યુધિષ્ઠિર ને ક્યાં કોઈ પુત્ર હતા? અર્જુન ને હતા, બીજા ત્રીજા નતા, પણ યુધિષ્ઠિર નો કોઈ પુત્ર કે ધર્મનો કોઈ તનુજ હતા નહીં, પુત્ર જ ન હતા. હવે આજે માતાએ દરવાજો ખોલતી નથી અને ઘનશ્યામ મોડું થઈ ગયેલું છે એટલે એને પણ ઉતાવળ છે ઘરમાં આવવાની. અને પછી કહે કે માં હું તો ભક્તિ તનુજ, હું તો ભક્તિનો દીકરો છું. એ કે ભક્તિના દીકરા તો બે હતા, જ્ઞાન અને વૈરાગ્ય. તું ભક્તિનો દીકરો નથી. એમ કરીને દ્વાર ખોલતા નથી માતા. અને છેલ્લે કહે માં હું તો તારો લાલો છું. અને તરત જ માતા ત્યાં આગળ દરવાજો ખોલે છે અને ઘનશ્યામ બાળ પ્રભુને ત્યાં આગળ ભેટી પડે છે. અને મા કરતો ઘનશ્યામ એ માને પણ ભેટી પડે છે. અને બહુ સુંદર લખ્યો, પછી ઉઠી જનની ઉઘાડી દ્વાર, નિજ ઉર સાથ લગાવીને કુમાર, લઈ નિજ ઘરમાં કરાવ્યું વાળું, ચિતવન યોગ્ય ચરિત્રયા રૂપાળું. માએ દ્વાર ખોલી અને પોતાના પુત્રને ત્યાં આગળ વાળું કરાવે છે. અને પછી ઘનશ્યામ હવે ઘરની અંદર રહેવા લાગે છે. અને એક વખત સુવાસીની જે ભાભી હતી એ ભાભીની અંગૂઠી એટલે કે વીંટી ઘનશ્યામે ચોરી લીધી અને મીઠાઈ લેવા માટે જાય છે ભાભીની આ વીંટી ચોરીને. અને એ વખતે ભાભીને ખ્યાલ આવી ગયો કે આ મારો દિયર કે ઘનશ્યામ આજે ચોરી કરી અને લઈ ગયો છે વીંટી. ભાભી ઘનશ્યામને કહે છે કે ગામો ગામ આ ચોરી ગવાશે. આખા ગામની અંદર નહીં પણ ગામો ગામ જેટલા કે આજુબાજુ બધા ગામો રહેલા છે એક એક ગામની અંદર આ ચોરી ગવાશે. અને લોકો કહેશે કે આ તું ચોર છે, ચોર છે. એ પ્રમાણે તારું બધા જ આ ચરિત્ર એ ગાશે. ત્યારે ઘનશ્યામ ઓ શાંતિથી હસતા હસતા ત્યાં ઉભા રહેલા છે અને કશું જ બોલતા નથી. પરંતુ ઘરની બહાર નીકળી ગયા આ વીંટી ચોરીને અને હલવાઈની દુકાને જઈ પેલા આપી કે મને મીઠાઈ આપ. અને પેલા પ્રેમથી મીઠાઈ આપી વીંટીના બદલાની અંદર. જેવી મીઠાઈ આપી એ વખતે આ બાળ પ્રભુ ત્યાં મીઠાઈ લઈને આવતા હતા અને ખ્યાલ આવી ગયો કે આ તો વીંટીમાંથી મીઠાઈ લીધેલી છે. અને પછી ત્યાં આગળ એ ઘનશ્યામ બાળ પ્રભુ મીઠાઈ વાળાને કહે છે કે ખરેખર આ મારી જે વીંટી છે એમાંથી મને ભૂખ લાગી છે, તું મીઠાઈ વધારે ચલો તો જેટલી જોઈએ એટલી લઈ જાને. કારણ કે વીંટીના બદલામાં મીઠાઈ તો કેટલી બાળક ખાઈ શકે. અને આ બાજુ જયારે બધાને ખ્યાલ આવી ગયો કે ઘનશ્યામે વીંટીમાંથી મીઠાઈ લીધેલી છે એટલે ઘરમાંથી ત્યાં આગળ બધા જાય છે. અને પછી મીઠાઈ વાળાની દુકાને એને વીંટી જોઈ અને ઘનશ્યામને કે તે વીંટી ચોરી હતી. હવે ઘનશ્યામ શું બોલે? ત્યાં આગળ ખોટું બોલે છે કે મેં વીંટી ચોરી જ નથી.
આ ચરિત્ર 99 ગ્રંથની અંદર છે. અને 99 ગ્રંથમાં એવું બોલે છે કે ઘનશ્યામ સાચું બોલ્યા. સાચું બોલ્યા આમ તો આપણી રીતે આમ ખોટું જ બોલ્યા કહેવાય ને. વીંટી ચોરેલી છે પણ છતાંય ઘનશ્યામ કહે છે કે મેં વીંટી ચોરેલી નથી. ભગવાન જે બોલે એ જ સાચું સમજવું. ભગવાન જે કરે એ જ સાચું સમજો. આ એના ચરિત્ર. એટલા માટે ભાગવતની અંદર એક બહુ જ પ્રસિદ્ધ શ્લોક આપવામાં આવ્યો કે સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યમ સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યમ. આ ભાગવતનો શ્લોક રહેલો છે કે ભગવાન કેવા જે સત્ય સ્વરૂપ રહેલા છે એ જે બોલે એ જ ખરેખર સત્ય. અને મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે ઉત્તરાના ગર્ભમાંથી પરીક્ષિત રાજાનો જન્મ થાય છે ત્યારે મરેલા હતા. હવે એકદમ મરેલા હતા રાજા. અને ભગવાન કૃષ્ણ ત્યાં આગળ આવ્યા. અને ભગવાન કૃષ્ણ આવી આ બાળક મરેલો છે, મરેલા બાળકની પાસે આવીને બેઠા. અને પછી કૃષ્ણ ભગવાન શું બોલે છે? મહાભારત ક્યારેક ખોલજો. આમ તો તમે બધા ખૂબ વાંચતા જ હો, કારણ કે તમારા ઘરની અંદર મહાભારત હોય, ગીતા હોય, વચનામૃત, આપણા બધા જીવન ચરિત્ર તો હોય જ. અને વાંચવાનો તો તમને ખરેખર શોખ રહેલો છે. બોટાદની જનતા તો વાંચનની શોખીન છે. અને અહીંયા આગળ તો બધા ના ઘરે કબાટોની અંદર પુસ્તકો ખૂબ ભરેલા છે. ન ભરેલા હોય સારંગપુર લઈ આવજો, ન હોય તો લઈ આવજો. અને અહીંયા આગળ વડીલો બુઝુર્ગો તો બધા મંદિર છે એટલે સ્વાભાવિક રીતે વાંચતા જ કથા વાર્તા કરતા જ હોય. તો મહાભારતની અંદર બહુ સુંદર લખવામાં આવ્યું. ભગવાન કૃષ્ણ કહે છે પેલા મરેલા બાળકને બાજુમાં નિહાળીને શું બોલે છે કે ન બ્રવીમી ઉત્તરે